બગદાણાની આખી ઘટના થઈ અને આ ઘટનાને લઈ અને હવે લગભગ 24 દિવસ જેટલો સમય જતો રહ્યો છે. આ આખી ઘટનામાં કોળી સમાજ દ્વારા એક માંગ કરવામાં આવી રહી છે કે આ આખી ઘટનામાં ન્યાય મળે. બીજી તરફ આહિર સેના દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું. આજે આખી ઘટનાને લઈ અને કોળી સમાજ આગામી સમયમાં શું કરશે અને આહિર સેના દ્વારા શું કરવામાં આવશે, આખી બાબત સમજવાની છે. આપણી સાથે આહિર સેનાના એક આગેવાન જોડાયા છે, રામજીભાઈ, અને તેમની સાથે જ કોળી સમાજના આગેવાન પણ જોડાયા છે, ચિરાગ ઝાલા. સૌ પ્રથમ તો આપ બંનેનું નિર્ભય ન્યૂઝમાં સ્વાગત છે. સૌ પ્રથમ તો રામભાઈ, આહિર સમાજ દ્વારા હજી સુધી કોઈ પણ નિવેદન નહોતું આપવામાં આવ્યું આખી ઘટનાને લઈને, પરંતુ તમારા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે ચર્ચાઓ થઈ રહી છે. સૌ પ્રથમ તો આપની તરફથી હું સમજવા માંગીશ કે આહિર સેના મુદ્દાને કઈ રીતે લઈ રહી છે. ખૂબ ખૂબ આભાર આપનો અને મિત્ર ચિરાગભાઈને પણ નમસ્કાર. મારે કહેવાનું એ છે કે આ મેટરમાં સમગ્ર ઘટનાની અંદર મારી આહિર સેનાની નજર હતી જ પહેલેથી, પણ અમારો એક જ હેતુ છે કે બંને સમાજો આમને સામને ના આવે એમના માટેના અમે પ્રયાસો કરી રહ્યા છીએ. હવે વાત છે જે માયાભાઈના સનની ભાઈ જયરાજભાઈની, તો આ કોળી સમાજના 15 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યો આ બધા ત્યાં રજૂઆત કરવા ગયા હતા ગાંધીનગર. તો એ કદ્દાવર નેતા છે, કોઈ જેવી તેવી હસ્તીઓ નથી. ત્યારબાદ સરકાર એમનું કામ કરે જ છે. સરકારે ઘણા બધા આરોપીઓને પકડ્યા છે, તમે જુઓ હજુ ચાલુ જ છે પકડવાનું. તો જે દોષીઓ એને અમે પણ કહી છીએ કે 100% એમને પકડવા જ જોઈએ. કાયદાનું કામ કરશે, એમના ઉપર આપણે ભરોસો રાખવો જોઈએ. એટલે આહિર સેના ગુજરાત એકમાત્ર અમારું સંગઠન અત્યારે આ બાબતે નિવેદન આપે છે. એમનું કારણ એવું છે કે અમારા સમાજના તમામ રાજકીય સામાજિક આગેવાનો કે પછી માયાભાઈઓ ગમે તે આ બધાનું એવું કહેવાનું છે કે શાંતિ જાળવો બધા. અને અમે આહિર સેના એટલા માટે અમે નિવેદન આપ્યું છે કે કોળી સમાજના યુવાનો અને આહિર સમાજના યુવાનો આમને સામને તમે જોવો છો કે મીડિયાની અંદર જે આમને સામને આવી રહ્યા છે, એમને ક્યાંક ને ક્યાંક રોકવાના પ્રયત્નો માટે થઈ અને આહિર સેના આમાં અમારું સ્ટેટમેન્ટ અમે આપ્યું છે અને કાયદાનું કામ કરવા દઈએ આપણે, એના માટે અમે નિવેદન આપ્યું છે. ચિરાગભાઈ, ઘટનાને આજે 24 દિવસ જેટલો લગભગ સમય થઈ ગયો છે. તમારા દ્વારા પણ માંગ કરવામાં આવી હતી. એસઆઈટીની તપાસ થઈ રહી છે. તમને તપાસને લઈને કેટલો સંતોષ છે? હવે પહેલા તો રામભાઈને હું જય મુરલીધરભાઈ, એમના વિચારોને ખરેખર હું વંદન કરું છું. અને જે વિચારે છે કે આહિર સમાજ અને કોળી સમાજના યુવાનો એકાબીજાના સામે ના આવે અને આ ન્યાયિક તપાસ થવી જોઈએ, જે સત્ય હોય એ બહાર આવવું જોઈએ. ખરેખર શ્રી કૃષ્ણ ભગવાન પણ સત્યની સાથે હતા અને આજે રામભાઈ પણ એ જ વાત કરે છે, એટલે હું ખરેખર એને દિલથી વંદન કરું છું. હું જ્યારથી આ ઘટના સાથે જોડાયેલો છું ત્યારથી મેં એક જ નિવેદન આપેલું છે કે કદાચ જયરાજભાઈ દોષી હોય તો એ આરોપ સાબિત કરવાનું કામ કોર્ટનું છે. એ કોળી સમાજનું કે આહિર સમાજનું છે જ નહીં. વાત એટલી કે આ વાત કેમ શંકા ઉપજાવે છે. આજે તમે જોયું એસઆઈટી ની રચના થઈ, 24 દિવસ થઈ ગયા. રામભાઈ, તમને પણ ખ્યાલ હશે, આપણે સામાજિક જીવનમાં આપણે છીએ, ઘણા બધા પોલીસ પ્રશાસનમાં આપણા મિત્રો પણ હશે. 307 રાયોટિંગ ના ગુનામાં કદાચ હું તમને એમ કહું કે પીએસઆઈ એસઆઈ દરજ્જાનો કે પીઆઈ દરજ્જાનો કર્મચારી અધિકારી આ તપાસ પૂરી કરતો હોય છે, જ્યારે આ તપાસ આઈપીએસ અધિકારી દરજ્જાના અધિકારીને સોંપવામાં આવી છે. બરાબર, છતાં 24 દિવસ થઈ ગયા, હજી સુધીમાં ખુલીને તે સામે નથી આવ્યું. બીજું કે પહેલા 8 આરોપીઓ બતાવવામાં આવ્યા હતા, આજે 11 આરોપીઓ ક્યાં છે. કાલે જ મેં નિવેદન જોયું નવનીતભાઈ એવું કીધું કે એસઆઈટી ની ટીમે એવું કીધું છે કે મોબાઈલ એફએસએલ માં મોકલ્યા છે, રિપોર્ટ આવે પછી જે દૂધ દે પાણીનું પાણી થઈ જશે. એટલે કહેવાનો મતલબ એ છે કે શંકા શા માટે જાય છે? કેમ કે પોલીસ પ્રશાસનની ઢીલી નીતિ છે. ખરેખર પોલીસ પ્રશાસને અને સરકારે એવું વિચારવું જોઈએ કે આ જે સમસ્યાઓ છે, આ જે ઘટનાઓનો ઉત્પન્ન થયો છે, તેનું નિરાકરણ વહેલામાં વહેલી તકે આવે અને આનું ચોક્કસ નિરાકરણ જે સત્ય હોય તે, જયરાજનું નામ હોય કે ના હોય, બરાબર, પછી સત્ય છે એ સમાજની સામે તો મૂકો. એ આહિર સમાજને પણ સ્વીકાર્ય છે અને કોળી સમાજને પણ સ્વીકાર્ય છે. અને જે પણ ગુનેગારને સજા આપવાનું કામ ન્યાયતંત્રનું છે, આપણું કદાપી હોતું નથી. એટલે જેમ પોલીસ પ્રશાસન દ્વારા ઢીલી નીતિ અપનાવવામાં આવે છે, એટલે શંકા
વધારે જાય છે. અને ખાસ તમે જો કે 8 આરોપીમાંથી 11 આરોપીઓ થઈ ગયા છે, બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક એવું તો બન્યું જ હશે કે પોલીસ પ્રશાસન દ્વારા ક્યાંક ને ક્યાંક ઢીલી નીતિ એ અપનાવી છે. પણ હું એવું ઈચ્છું કે સરકારને પણ કહું છું અને પોલીસ પ્રશાસન, ભાઈ તમે જેમ બને એમ આનો તાત્કાલિક, બરાબર, આ જે સમસ્યાનો ઉદ્ભવ થયો છે અને આ જે વાતાવરણ બન્યું છે તાત્કાલિક નિરાકરણ આવે ને સુખદ વાતનું સમાધાન થાય, બરાબર, એવો આગ્રહ રાખવો જોઈએ. જી. રામભાઈ, આ આખી ઘટનાને લઈએ આપણે તમે સ્ટેટસ એક જે સ્ટેટમેન્ટ આપ્યું અને તમારા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અમારી માયાભાઈ સાથે આખી બાબતને લઈ અને વાતચીત થઈ છે. તો એ વાતચીત શું થઈ હતી તમારી અને એમનું શું કહેવું છે આ ઘટના માટે? નહીં, એ પણ ચૂપ રહેવાનું જ કહે છે બધાને. માયાભાઈ પણ ચૂપ જ રહેવાનું બધાને કહે છે કે શાંતિ જાળવો. પેલી વસ્તુ કે અત્યારે જે આપણા મિત્ર ચિરાગભાઈએ કીધું, અને આમની પહેલા પણ એક ટીવી ચેનલમાં મેં ડિબેટમાં તે મયુરભાઈ કરીને આપણા કોળી સમાજના ભાઈ હતા, એમને પણ બહુ સારી વાત કરી હતી કે કોઈની પર જ્યાં સુધી આરોપ સાબિત ના થાય ત્યાં સુધી બેસાડી ના દેવાય. હવે હું અત્યારે તમારા ઉપર આરોપ નાખું તો એ આરોપ છે ફક્ત, બરોબર છે. એટલે માયાભાઈ નું પણ એવું જ કહેવાનું છે, અમારા સમાજના તમામ આગેવાનોનું પણ એવું જ કહેવાનું છે કે આપણે શાંતિ જાળવીએ, કાયદાનું કામ કરવા દઈએ. હવે કાલનું એક સ્ટેટમેન્ટ છે ભાઈ ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્યનું, બરોબર છે, તમે જોજો, વિચાર કરજો. હા, તળાજાના એમનું પણ સ્ટેટમેન્ટ જોજો. અને હું મારા મિત્રને ચિરાગભાઈને પણ કહેવા માંગુ છું, અને મીડિયાના મિત્રો એ અમારા જેવા ચિરાગભાઈ જેવા ભાઈઓને સવાલ કરવાનો અધિકાર છે, પણ હું તમને બંને ભાઈઓને સવાલ કરું છું, સમગ્ર મીડિયાને પણ સવાલ કરું છું કે જે ગૌતમભાઈ ચૌહાણ છે કે પછી હીરાભાઈ છે, તમે એના સ્ટેટમેન્ટ જુઓ. એને જ્યારે પૂછવામાં આવે છે કે મુખ્ય આરોપી કોણ છે, એ નામ નથી આપતા. આનો જવાબ છે કોઈ પાસે? એ પણ એવું કહે છે કે નવનીતભાઈ આવું કહે છે, પણ એ લોકો પણ નામ નથી આપતા. આનો કોઈ પાસે જવાબ છે? હવે અમને ઘણા લોકો કોમેન્ટો કરે છે એવી કે આહિર સેનાએ જયરાજભાઈ નું નામ આપવું જોઈએ. ખુદ કોળી સમાજના આગેવાનો નામ નથી આપતા. તમે વિચાર કરવાનો. આ મારી વાત ખોટી હોય તો તમે બોલો ચિરાગભાઈ, ચાલો, બરોબર છે. તો જે હોય તે ચિરાગભાઈને જ પૂછી લઈએ આપણે. ચિરાગભાઈ, વાત એવી છે કે સમાજના આગેવાનો નિવેદન આપે છે. આ ઘટનાને લઈને નવનીતભાઈને મળવા પણ ગયા. નવનીતભાઈ દ્વારા સતત એક જ નામ લેવામાં આવી રહ્યું છે. આગેવાનો કેમ ખુલીને નથી બોલતા? ખાસ કરીને તમે જે આગેવાનોના નામ આપ્યા તે ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે. બીજું, જયરાજભાઈ ખુદ ભાજપના યુવા નેતા છે અને આહિર સમાજમાંથી જે આગેવાન છે, બરાબર, માયાભાઈ, તે પણ પોતે ભાજપમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપનો કદાચ પ્રોટોકોલ નડતો હોય તો કદાચ તે નામ ના આપે. પણ કહેવાનો મતલબ રામભાઈ એવો છે કે જ્યારે આપણે ફરિયાદ લખવા જાય એટલે પોલીસનું કામ એવું હોય કે ફરિયાદી જે રીતે લખાવે, બરાબર, એને જે રીતે શંકા હોય ને જે ઘટનાનો ઉદ્ભવ થયો હોય તે આખી ઘટના વર્ણવે તે પ્રમાણે પોલીસ પ્રશાસનને ફરિયાદ લખવી, બરાબર, એવું કાયદો કહે છે. તો આજે ફરિયાદીને શંકા જાતી હોય તો પોલીસ પ્રશાસને તેનું નામ નો ઉલ્લેખ કરવો જોઈએ. ત્યાર પછી તપાસનો વિષય છે. પોલીસ પ્રશાસન ત્યારબાદ કોઈ વ્યક્તિનું નામ લખાવેલું છે તો તેની પૂછપરછ કરે, તેની તપાસ કરે યોગ્ય, ત્યાર પછી પુરાવા એકઠા કરે, બરાબર, અને ન્યાયિક પ્રક્રિયામાં ન્યાય આપવાનું કામ દોષી છે કે નિર્દોષ તે ન્યાય પ્રક્રિયામાં ન્યાયાલયનું તે કામ છે, બરાબર. એટલે હું તો પહેલા પણ કહું છું, મેં તો મારા સ્ટેટમેન્ટ પણ તમે જોઈ લેજો, અમે એમ નથી કહેતા કે જયરાજભાઈ આરોપી જ છે, પણ જે શંકા છે, બરાબર, તો શંકાના દાયરામાં તમારે નામ, ફરિયાદીએ જે નામ લખવાનું કીધું તો નામ તો લખવું જોઈએ કે ના લખવું જોઈએ, સાબિત કરવાનું કામ પોલીસ પ્રશાસનનું ને કોર્ટનું ને ન્યાયતંત્રનું છે, તપાસનો વિષય છે. અને આગેવાનો, બરાબર, આગેવાનો ખુલીને નામ નથી આપતા. એ તો મેં જે કીધું કે કદાચ ભાજપ પક્ષમાં સાથે જોડાયેલા છે, કદાચ પ્રોટોકોલ નડતો હોય, બરાબર, એટલે કદાચ ના પણ કરી શકે. પણ કહેવાનું, ચિરાગભાઈ, અહીંયા હું તમને રોકવા માંગીશ કે તમે વાત કરી કે ભાજપનો કદાચ જે પ્રોટોકોલ નડતો હોય કે આ તે કોઈ પણ વાત હોય તો પછી મળવા તો એ લોકોને ગયા જ હતા ને, મુખ્યમંત્રીને પણ રજૂઆત તો કરી જ છે ને આખી ઘટનાને લઈને. રાઈટ. હવે હું સ્પષ્ટતા કરી દઉં. આહિર સમાજના આગેવાન છે મારી સાથે. મારી તો હંમેશા લડાઈ સમાનતા માટેની રહી છે, બંધારણીય હક અધિકારો માટેની રહી છે. મારું પ્રોફાઇલ તમે જોઈ લેજો, હંમેશા મેં ઓબીસી સમાજના હક અધિકારોની વાત કરી છે, બરાબર. અને જયારે ભાજપને, હું તો મીડિયાના માધ્યમથી હું ભાજપનો ચોખ્ખો વિરોધી છું,
અને કટ્ટર વિરોધી છું. આ તમને મીડિયાના માધ્યમથી કહું. એનું કારણ છે કે ઓબીસી ને વસ્તી પ્રમાણે ક્યાંય સુધીમાં આ લોકોએ પ્રભુત્વ ક્યારે આપ્યું નથી. બંધારણ એવું કહે છે કે જેને જેટલી વસ્તી એટલો બધી જગ્યાએ અધિકાર હોવો જોઈએ. તો બંધારણની અંદર 60% ઓબીસી સમાજ છે. બિહારમાં વસ્તી ગણતરી થઈ, રામભાઈ તમને ખ્યાલ હશે, 60% ઓબીસી સમાજની વસ્તી નીકળી. એમાં આહિર સમાજ આવે, માલધારી સમાજ આવે અને કોળી સમાજ પણ આવે. 146 જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. તો અત્યાર સુધીમાં આ ભાજપ સરકાર દ્વારા આહિર સમાજને પણ પ્રભુત્વ નથી આપ્યું અને ઓબીસી સમાજના કોળી ઠાકોર કે માલધારી સમાજને પણ આ લોકોએ પ્રભુત્વ આપ્યું નથી. ક્યારે મુખ્યમંત્રી નહીં, ક્યારે ગૃહમંત્રી નહીં, ક્યારે સારા ખાતા નહીં. બરાબર, ટિકિટ એને મજા આવે તો જ આપે, બાકી નહીં આપવાની. એટલે કહેવાનો મતલબ ક્યારે એવું થાય છે કે આ તો ઓબીસી સમાજ વચ્ચે જે વૈમનસ્ય ફેલાય. મારી પાસે એક રેકોર્ડિંગ છે CR પાટીલનું, ભાઈ રામભાઈ, હું તમને મોકલી. CR પાટીલને પૂછવામાં આવ્યું અમારા યુવાન દ્વારા કે ભાઈ તમે બગદાણાની જે ઘટના બની છે નવનીતભાઈની, બરાબર, તો તેના વિશે તમને કઈ ખ્યાલ છે? હા. એને જવાબ શું આપ્યો ખબર CR પાટીલે? કે હા, ઓલી ઘટના ને જે આહિર અને કોળી સમાજ વચ્ચે છે. બોલો, આ બહુ છે ને, બહુ દુઃખદ વાત છે. મારી પાસે છે રેકોર્ડિંગ, એમાં મોકલું નથી, મોકલી રામભાઈ તમને સાંભળજો. ખરેખર જવાબ એવો હોવો છે કે નહીં, ન્યાયિક પ્રક્રિયા છે, તપાસનો વિષય છે, બરાબર, તો યોગ્ય તપાસ એમાં થશે. એમાં આહિર કોળીનું ક્યાં આવે છે વાત? બીજું કે જે બગદાણા ધામ છે, બરાબર, તો એમાં કેમ ભાઈ, હું એમ કહું એટલા બધા ધામો છે ભાઈ, આપણે બધા ઈશ્વરને માનીએ છીએ અને પૂજા અર્ચના કરીએ છીએ. તો ધામોમાં દરેક જગ્યાએ કેમ 18 વર્ષને સ્થાન આપવામાં નથી આવતું ભાઈ? આપણે પછાત સમાજમાં આવીએ, આહિર સમાજ પછાત સમાજમાં આવે અને કોળી સમાજ પણ પછાત સમાજમાં આવે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત. તો આપણે માત્ર સેવા જ કરવાની, આપણે માત્ર ખાલી સેવા જ કરવાની. તો પ્રભુત્વ આપો બધાને. હજી સુધીમાં બગદાણા ધામના એક પણ ટ્રસ્ટી ભાઈ સામે નથી આવ્યા. આવી રીતે જેટલા પણ જગ્યાએ ધામો છે, તમે સોમનાથ લઈ ગયો, બરાબર, તો સોમનાથમાં પણ ક્યારેય દરેક સમુદાયના વ્યક્તિઓને સ્થાન આપવામાં નથી આવતું. એટલે કહેવાનો મતલબ એ છે કે આ દેશ બંધારણથી ચાલે છે અને બંધારણથી જ ચાલવું જોઈએ. બંધારણ એવું કે દરેકને સમાન અવસર મળવો જોઈએ અને દરેકને સમાન ભાગીદારી મળવી જોઈએ. આ તો વસ્તુ એવી થઈ કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી બીજા છે ને ઓબીસી સમાજ અંદરો અંદર લડે છે. કહેવાનો મતલબ એ કે 5-25 હજાર કે અમુક નાની નાની બાબતો માટે ગામડામાં અને નાના મોહલ્લામાં ઓબીસી સમાજના લોકો અંદરો અંદર ઝઘડે છે, બરાબર. પોતાના હક અધિકારો માટે જ્યાં લડવાનું છે ને ત્યાં કોઈ રામભાઈ લડતા નથી, બરાબર. ખરેખર આપણે આ દેશના બંધારણને સર્વોપરી માનવું જોઈએ. આપણે આ ઘટનાને લઈને ફરીથી ચર્ચા કરવી છે, કારણ કે આ મુદ્દો કંઈક અલગ જગ્યાએ જતો રહ્યો એવું લાગ્યું મને. રામભાઈ, હવે એક પ્રશ્ન પૂછવા માંગીશ આપને કે આ આખી ઘટનાને લઈ અને તમારો સ્ટેન્ડ શું છે? આગામી સમયમાં શું વિચારી રહ્યા છો આખી ઘટના બાબતે? જો મુખ્ય આરોપીમાં જયરાજ આહિરનું નામ આવે તો શું સ્ટેન્ડ હશે ને નહીં આવે તો પછી આખી ઘટના જે આટલી બધી આગળ વધી એને લઈને શું કહેવા માંગશો? કાયદાથી મોટો તો આહિર સમાજ પણ નથી, આપણા દેશના કાયદાથી મોટો ને કોળી સમાજ પણ નથી, બરાબર છે. કાયદો જે કાયદાની રીતના જે કામ કરશે અને એમાં જે નિર્ણય આવશે એ કોળી સમાજને પણ સ્વીકારવો પડશે. આની પહેલાની ડિબેટમાં પણ હું કહી ચૂક્યો છું, અત્યારે પણ કહું છું, આહિર સમાજને પણ સ્વીકારવો પડશે. હવે વાત જે આપણા ભાઈએ કરી છે, ભાઈ ચિરાગભાઈ મિત્ર, એમને પણ હું થોડુંક કહેવા માંગુ છું કે આપણા મહુવા છે, પછી તળાજા છે અને રાજુલા છે, પછી અમરેલી, જુનાગઢ, વેરાવળ, આ બધા પટ્ટા એવા છે ચિરાગભાઈ કે વર્ષોથી કોળી સમાજ અને આહિર સમાજ એકબીજાની સાથે સંકળાયેલા છે. અને ત્યાં રાજકીય આગેવાનો જયારે ચૂંટણીઓ લડે છે ને, અમારા આગેવાનો ચૂંટણીઓ લડે છે ત્યારે તમારી સમાજના લોકો મત આપે છે, તમારા આગેવાનો લડે છે ત્યારે અમારી સમાજના મત આપે છે. તાજુદ ઉદાહરણ અમરીશભાઈ ડેરની ચૂંટણીમાં જોઈ લીધું આપણે બધાએ. તો આ બહુ ઇતિહાસ છે કે આપણા બંને સમાજોને જોરદાર સંબંધ છે, એકબીજા સાથે સંકળાયેલા છે. પણ ક્યાંક ને ક્યાંક ઉજ્જવલભાઈ, હવે મને એવું લાગી રહ્યું છે કે આજે 20-22 દિવસ થયા છે, કોઈક પરિબળ એવું કામ કરી રહ્યું છે કે કોઈક પરિબળો એવા કામ કરી રહ્યા છે કે બંને સમાજો આમને સામે આવે. અને આહિર સેના ગુજરાતનું કામ જ આ છે. આહિર સેના ગુજરાત જ એટલા માટે બનાવી હતી જ્યારે બની હતી ત્યારે કે જ્યારે પણ આહિર સમાજની સામે કોઈ સમાજ આવવા માંગતી હોય તો એ અમે નહીં આવવા દઈએ, કારણ કે સામે કોળી સમાજ છે એ પણ હિન્દુ છે, એમનો અમને ગર્વ છે, અને અમે પણ આહિર સમાજ છે, હિન્દુ ધર્મમાં આવીએ છીએ, એનો અમને ગર્વ છે. એટલે કોળી સમાજને અને આહિર સમાજને સામે સામે નહીં આવવા દઈએ, એમના માટે આહિર સેનાએ સ્ટેન્ડ જાહેર કર્યું છે. અને હજી પણ હું તમને કહેવા માંગુ છું કે ભાઈ, ભગવાન દ્વારકાધીશના સીધી લીટીના અમે કૃષ્ણના વંશજો છીએ. એટલે અમે અમારા આહિર સેનાના જિલ્લે તાલુકે
તમામ જગ્યાએ મોટી ટીમો છે, મોટી સંખ્યામાં સભ્યો છે, પણ અમારા ગુજરાતના પ્રમુખ ભગવાન દ્વારકાધીશ છે, એ પણ અમને ખોટે રસ્તે નહીં લઈ જવા દે. અમારી આહિર સેનામાં કોર કમિટી, ચીફ મેનેજમેન્ટ કમિટીનું રચના પામી છે, પણ આખા ગુજરાતના પ્રમુખ તો દ્વારકાધીશ જ છે. હવે ચિરાગભાઈ, મારે ખાલી એક કહેવાનું એટલું છે, બીજી એક વાત પણ હું અહીંયા કહેવા માંગુ છું. આ કેવું નતું, પણ આજે મારે કહેવું પડે ભાઈ, કે આપણે કોઈ પણ આપણે રાજ્ય ગુજરાતની અંદર રહીએ છીએ, તો મેં ઘણા એવા સ્ટેટમેન્ટો પણ જાહેરમાં સાંભળ્યા છે. એ વસ્તુ યાર યોગ્ય નથી કે અમારી વસ્તી વધારે છે એટલે અમારો જ મુખ્યમંત્રી હોવો જોઈએ, અમારા જ ધારાસભ્ય હોવો જોઈએ. હવે આ મારે કોઈ દિવસ બોલવું નતું, દ્વારકાધીશની સાક્ષીએ કહું છું. ચિરાગભાઈ, મારે કહેવાનું એ છે કે આપણે બધા હિન્દુ સમાજમાં આવીએ છીએ, તો આપણે એવા પ્રયત્નો કરવા જોઈએ કે આપણી હિન્દુ સમાજની એકતા વધે, આપણા બંને સમાજો આમને સામને ના આવે. પણ મેં જે વાત કરી તમને, કે મેં એવા પણ સ્ટેટમેન્ટો જોયા છે કે અમારી સંખ્યા વધારે છે, 2-2.5 કરોડની છે, એટલે અમારા જ બધું. આ વસ્તુ વ્યાજબી નથી. આજ સુધી હું કોઈ દિવસ બોલ્યો નથી જાહેર પ્લેટફોર્મ ઉપર. આજે મારે આનો જવાબ દેવો પડે છે કે ગુજરાતની અંદર કોઈ પણ સમાજની વસ્તી વધારે હોય તો હિન્દુ સમાજની, એનો અમને ગર્વ છે. આખા ઇન્ડિયાની અંદર ઉજ્જવલભાઈ, તમને પણ કહું, અને મીડિયાને પણ હું કહેવા માંગુ છું કે આખા ભારતની અંદર પાકિસ્તાન દેશ છે ને, એની જેટલી વસ્તી છે ને, એમના કરતા પણ અમારા આહિર સમાજની વસ્તી, યાદવોની વસ્તી વધારે છે. હાલમાં મુખ્યમંત્રી પણ અમારા એમપીમાં છે, અને ભૂતકાળમાં યુપી બિહારમાં પણ અમારા મુખ્યમંત્રીઓ છે. અંદાજિત 28 થી 30 કરોડની વસ્તીઓ છે. તો શું અમારે એવું કહેવાનું કે ભાઈ અમારો જ વડાપ્રધાન હોવો જોઈએ? આ વસ્તુને અમે નથી આવકારતા ભાઈ, આ માન્ય નથી કોઈ સંદર્ભ. આજે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે, તો બહુ નાની સમાજમાંથી આવે છે, તો પણ દેશ એમને સ્વીકારે છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કે કોઈ પણ એવા સ્ટેટમેન્ટો આપણે ના આવવા જોઈએ જેનાથી આપણી સમાજો બને આમને સામને આવે. બાકી હજુ હું ફરી એક વખત કહું છું કે અમને પણ કાયદા ઉપર ભરોસો છે. અને વાત તો થોડીક પ્રોટોકોલ ની ને ભાજપની કરી હતી ચિરાગભાઈએ, તો ચિરાગભાઈ 15 ધારાસભ્યો, 3 સાંસદ સભ્યો, બહુ મોટા કદાવર નેતા છે આપણા કોળી સમાજના, તમારી કોળી સમાજના નેતા છે. તો એ લોકો ત્યાં ગયા ગાંધીનગર ગયા, પછી સીટની રચના થઈ, પછી પોલીસ અધિકારીઓને પણ અમુકને ત્યાંથી બીજાનો ચાર્જ આપ્યા. પછી આ આરોપીઓ એક પછી એક બધા પકડાયા રાખે છે. તો દૂધનું દૂધ ને પાણીનું પાણી જે થશે એને અમારે પણ સ્વીકારવો પડશે, તમારે પણ સ્વીકારવો છે. મેં આની પહેલેની ડિબેટમાં પણ વાત કરી, આજે પણ તમને કહું કે આ સરકાર, અમે તો માત્ર એક આહિર સેનાનું સંગઠન ચલાવીએ છીએ. હા, અત્યારે આહિર સમાજે સ્વીકારી લીધું છે કે આહિર સેના છેલ્લા 3 વર્ષથી જે કામ કરે છે. હવે આ રેલીઓ ને બેલીઓ આવું શક્તિ પ્રદર્શનનો કોઈ અર્થ નથી. સીટની રચના થઈ ગઈ છે, કાયદા ઉપર કાયદાકીય જે પ્રક્રિયા ચાલે છે એના ઉપર આપણે બધાએ ભરોસો રાખીએ. બીજા નંબરની વાત એ છે કે હમણાં એક પિક્ચર આવ્યું હતું 120 બહાદુર. એ 120 બહાદુર એટલે 1962 ની અંદર 3000 ચાઇનાના સૈનિકો હતા, એમની સામે અમારા આહિર સમાજના ખાલી માત્ર 120 સૈનિકો હતા, અને એ 1300 થી ઉપર ચાઇનાના સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, 400 સૈનિકોને ઘાયલ કરી નાખ્યા હતા. એ સૈનિકોના માનમાં 3 વર્ષ પહેલા દ્વારકાની અંદર પહેલી વખત ધજા ચડાવી, પછી અમે ભાલકા ને સોમનાથ ગયા, આજે વખતે કચ્છમાં ગયા. દર વર્ષે એ સૈનિકોના માનમાં અમે ધજા ચડાવી છે ને 1000 ગાડીઓ, 4 વ્હીલરનો કાફલો લઈને અમે રેલીઓ કાઢી છે. અમે દેશના સૈનિકો માટે રેલીઓ કાઢી છે. હિન્દુ સમાજની એકબીજાની સમાજની આમને સામને કાઢવા માટે રેલીઓ નથી કાઢવી. અમને ઘણા લોકો કે ચાલો ભગુડા જાય, માયાભાઈ ત્યાં શક્તિ પ્રદર્શન કરે. અરે ભાઈ, કાયદાનું કામ કરવા દો, શું કામ આપણે શક્તિ પ્રદર્શન કરવું જોઈએ? કોળી સમાજ પણ આપણે હિન્દુ સમાજમાં આવતી સમાજ છે, ચિરાગભાઈ પણ આપણા ભાઈ છે, નવનીતભાઈ પણ આપણા ભાઈ છે, એમની સામે શક્તિ પ્રદર્શન કરવા શું આહિર સેના બનાવી છે આપણે? આહિર સેનાનો હેતુ એકમાત્ર છે કે હિન્દુ સમાજની એકતા ના તૂટે, અને ક્યારેય પણ કોળી સમાજ અને આહિર સમાજ સામે ના આવે એવા અમે પ્રયત્નો કરીએ છીએ. આમની પહેલા પણ મયુરભાઈ આપણા હતા કોળીભાઈ, એમને પણ બહુ સાથ અને સમર્થન આપ્યું. આજે ભાઈ ચિરાગભાઈ છે, એ પણ આ વાત ઉપર ક્યાંક ને ક્યાંક એગ્રી છે. તો આવી ડિબેટો ખરેખર હું તો તમે બધા મીડિયા વાળા જે હમણાં ડિબેટો કરાવો તો આવી ડિબેટ તમે ચાલુ જ રાખો ભાઈ. બંને સમાજો એક થાય એવી ડિબેટ કરાવો, બાકી કાયદાનું કામ કરવા જોઈએ. જી ચિરાગભાઈ, મારે રામભાઈનો જવાબ આપવાનો છે. રામભાઈ એવું કીધું કે ઘણા બધા મેં સ્ટેટમેન્ટ જોયા છે કે અમારી વસ્તી વધારે છે તો મુખ્યમંત્રી અમારો હોવો જોઈએ. એ ચર્ચા બહુ અલગ છે. આપણે ફરી પાછા પણ આ બાબતે આંકડાકીય માહિતી સાથે પણ આપણે રામભાઈ ચર્ચા કરશું. પણ હું ટૂંકમાં વાત કહેવા માંગીશ. રામભાઈ, આઝાદી પછી જેના માત્ર 2% મતદાન છે આખા ગુજરાતમાં, એના અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી બન્યા. જેના 5 કે 6% વોટિંગ છે ગુજરાતમાં, એને અત્યાર સુધીમાં 8 વખત મુખ્યમંત્રી બની ગયા. સમજો તો સૌથી વધારે વસ્તી જો આ કોળી સમાજની હોય, બરાબર, તો એ કેમ એમ ઈચ્છે નહીં કે અમારો મુખ્યમંત્રી હોવો જોઈએ? બીજું, અમે હંમેશા સમાનતાની વાત કરી, મારા બધા સ્ટેટમેન્ટ જોઈ લેજો, અમે હંમેશા સમાનતાની વાત કરી, સમાન અવસરની. જ્યારે બાબા સાહેબ આંબેડકરને આ વિચારોને આપણે વાંચીએ, એના બંધારણને વાંચીએ, તેમાં સમાન અવસરની વાત કરી છે, બરાબર. જે લોકો પછાત રહી ગયા છે તો એનું પછાતપણું દૂર કરવા માટે
અને જે લોકો આગળ નીકળી ગયા છે એની સાથે સમકક્ષ એક હરોળમાં આવે ને તેના માટે આ બંધારણ બનેલું છે, તેના માટે આપણે આરક્ષણ મળેલું છે. એટલે સમાન અવસર મળતો નથી. જે જ્ઞાતિના વાડામાં આપણે વહેંચાયેલા છે, તો જે સમાજમાં જન્મ લીધો છે એ સમાજનો ગર્વ તમને પણ હશે અને મને પણ હશે. દરેક સમાજનો ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક વારસો રહેલો છે. જેમ તમારો વારસો રહેલો છે, અમે વાત કરીએ તમે ગૌતમ બુદ્ધના વંશજો છે, માનધાતાના વંશજો, સમ્રાટ અશોક, ચંદ્રગુપ્ત મૌર્યના પણ વંશજો છીએ. પણ કહેવાનો મતલબ એ છે કે આ દેશ બંધારણથી ચાલે છે, તો બંધારણ આપણા માટે સર્વોપરી હોવું જોઈએ. અમુક ચોક્કસ સમુદાયના વિકાસ માટેની પણ વ્યવસ્થા ના હોવી જોઈએ. કેમ? ઈડબ્લ્યુએસ ને અત્યાર સુધીમાં 2000 કરોડ કેમ નિગમમાં આપી દીધા ભાઈ? આહિર સમાજના નિગમમાં કેટલા આપ્યા? કોળે અને ઠાકોર વિકાસ નિગમમાં કેટલા છે? આંકડાકીય માહિતી ભાઈ. અને હું ખુલ્લેઆમ બોલું છું, આંકડાકીય માહિતી છે. એટલે પાટીદાર સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા. કેમ ભાઈ? ઓબી સમાજની એટલી જ્ઞાતિઓ છે, આદિવાસી છે, દલિત સમાજ છે, કેમ નથી ખેંચાણા? એટલે કહેવાનો મતલબ એ છે કે તમે રાખો તો બધાને રાખો સમાન. આપણે કોઈનો વિરોધ નથી કે કોઈની લીટી પણ આપણે ભૂસી નાખવા માંગતા નથી. અન્યને આપો છો તો ભલે આપો, હજી આપો, પણ જે લોકોના ભાગનું છે તો એને તો કંઈક આપો. કહેવાનો ઉદ્દેશ્ય આ છે ને મેં હંમેશા ઓબીસી સમાજ, એસસી એસટી સમાજ અને સમાનતાની વાત કરી છે. સમાનતા બહારની વાત આપણે ક્યારેય કરી નથી. હીરાભાઈ. ચિરાગભાઈ, આ આખી ઘટના અલગ છે, આખી બાબત ક્યાંક અલગ જઈ રહી છે. આને લઈને એવું હશે તો આપણે ચર્ચા કરી શકીએ છીએ પછી. હાલ આપનું એક જ સ્ટેટમેન્ટ જોઈએ છે મારે કે આખી મેં ઘટનાને એટલે જ લઈને કીધું ના, ચર્ચા અલગ છે, પણ રામભાઈ પ્રશ્ન કીધો ને ટૂંકમાં મેં જવાબ આપ્યો. આખી ઘટનાને લઈને આખરે શું માંગ છે તમારી? કારણ કે તમે આગેવાન છો ને, તમારા દ્વારા આખા ઘટનાને લઈને અનેકવાર સવાલો ઉભા કરવામાં આવ્યા છે, એટલે માંગ પણ કદાચ ક્યાંક ને ક્યાંક તમારી જ હોઈ શકે કારણ કે સમાજની જ માંગ છે. શું કહેવા માંગશો? છેલ્લા આખરે માંગ શું છે અને આગામી સમયમાં શું પ્લાનિંગ છે? જેમ રામભાઈ કોળી સેના ચલાવે છે, નેતૃત્વ કરે છે આહિર સેના, બરાબર, એ જ રીતે યુવા કોળી એકતા સંગઠન અમે પણ ચલાવીએ છીએ. મેં તો જયારે અમે અહીંથી મહુવા ગયા ત્યારે જ મેં મારું સ્ટેટમેન્ટ આપી દીધું હતું કે આંદોલન કરવાની જરૂર નથી. બરાબર. ખરેખર તમને જો અન્યાય થતો હોય, તમને રિઝલ્ટ ના મળતો હોય, ખરેખર શંકા જતી હોય, અને જેના લોકો દ્વારા જે સત્તા પક્ષ દ્વારા તમને જો લાગે કે અન્યાય થાય, તો આપણે મતની કિંમત સમજાવો, સમાજને વાસ્તવિકતા સમજાવો, બંધારણીય હક અધિકારો સમજાવો, અને એ શરૂઆત અમે કરી દીધી છે ગયા સોમવારથી. બરાબર. એટલે મારું સ્ટેટમેન્ટ તો પહેલા જ મેં ક્લિયર કરી દીધું. હું મારા સમાજને આંદોલન તરફ ઘસેટવા માંગતો નથી. હું તો એમ કહું, વાસ્તવિક રીતે જાગૃત થાવ અને તર્ક સાથે આગળ વધો. અને હું એમ પણ કહું છું કે ચિરાગભાઈ કઈ માની પણ નથી લેવાનું. તમને કુદરતે આ ભગવાને બુદ્ધિ આપેલી છે, શું સાચું અને શું ખોટું એ ગ્રહણ કરવાની શક્તિ આપણામાં હોવી જોઈએ. કોક કે હયો હયો કરીને નીકળી આવું, એ ન હોવું જોઈએ. અને એનો જ ભોગ આપણે બનીએ છીએ. જેમ બધી જગ્યાએ ભોગ બન્યા ને ભાઈ, એનું મેન કારણ આ જ છે કે આપણે કોકની વાતમાં આવી જાય છીએ, બરાબર, અને એનું નુકસાન છેવટે કોને થાય એ આપણે જ ભોગવવાનું રહે છે. બરાબર. તર્ક સાથે આગળ વધો, બરાબર, તો જ તમે સમાજનો વિકાસ કરી શકશો. જી જી. આખી ઘટનાને લઈ અને આપણે બંને આગેવાનોને પણ સાંભળ્યા, અને આખરે તો વાત એક જ છે કે પછી જે પણ હોય કાયદાકીય રીતે આગળ વધવું જોઈએ, અને જે પણ હશે એસઆઈટી દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. આખી ઘટનાને લઈને આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે શું નિર્ણય આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.